ભચાઉ નજીક કેસરી ગઢ રિઝોર્ટ સામે રાત્રે 12 વાગ્યાના અરસામાં કાર અને આઈસર ટેમ્પો વચ્ચે ધડાકાભેર ટક્કર થતાં બંને વાહનોમાં આગ લાગી ગઈ હતી। એમાં કારમાં સવાર 1 વર્ષનું બાળક બળીને ભડથું થઈ ગયું છે, જ્યારે પતિ પત્નીને ગંભીર ઈજાઓ પહોંચી છે। કાર અને આઈસર વચ્ચે અકસ્માત સર્જાયો એ દરમિયાન પાછળથી આવતા 2 ટ્રેલર પણ આ અકસ્માતગ્રસ્ત વાહનો સાથે અથડાયા હતા, જેમાં એક ટ્રેલર ચાલકનું પણ ઘટના સ્થળે મોત થયું હતું। સ્થાનિકોએ અકસ્માતની જાણ કરતા 108 પોલીસનો કાફલો અને ભચાઉ ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। ભચાઉ ફાયરમેન પ્રવીણ દાફડાએ જણાવ્યું હતું કે મધ્યરાત્રિએ લગભગ 12:30 વાગ્યાના અરસામાં ઇમરજન્સી કોલ મળતા ઘટના સ્થળે ટીમ સાથે દોડી ગઈ હતી, જે આઈસર ટેમ્પો અને કારમાં આગ લાગી હતી। પ્રથમ કારમાં સવાર લોકોને આસપાસના વાહન ચાલકો બહાર ખસેડતા હતા, એમાં મદદરૂપ થયા હતા અને સમાંતર આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી। કુલ 4 વાહન ટકરાયેલા જોવા મળ્યા હતા, જો કે કારમાં સવાર બાળકને બચાવી ન શકાયું।